આપણે આજે ધોરણ 10 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.2 જે છે એનો પહેલો દાખલો આપણે આજે જોવાના છે, જેની રકમ છે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે ઉદાહરણ સ્વરૂપે જ્યારે જોયા હતા ત્યારે આ રીત જે છે આપણે શીખેલી છે કે ઉદાહરણ શીખ્યા ત્યારે આ જો રકમ આ રીતના હોય તો દાખલો કઈ રીતે ગણવો એ વિશેની સમજ આપણી પાસે હવે છે. તો એમાં પણ દાખલા નંબર 1 ની અંદર પહેલો દાખલો બહુપદી શું આપી છે, x વર્ગ ઓછા 2x ઓછા 8. તો શરૂઆત ક્યાંથી કરવી આપણે ખબર જ છે, x વર્ગ ઓછા 2x ઓછા 8 બરાબર 0. હવે આપણે સહગુણક ની વાત કરીએ, x ની આગળ કાંઈ ન હોય તો સહગુણક કોણ હોય? 1. તો અહીં આપણે લખશું 1 ગુણ્યા અચળ પદ કેટલું છે? 8. તો 1 8 8. હવે આપણે એવો પાડો બોલવાનો કે જેમાં 8 આવે, તો 1 થી સ્ટાર્ટ કરવાનું. 1 8 8. હવે ખાસ ધ્યાન રાખવાનું, નિશાની ઉપર આપણે ધ્યાન આપવાનું. માઇનસ છે એટલે આ બેની બાદબાકી કરવાની, ભાગ પાડ્યા ને એની. 8 માંથી 1 જાય તો કેટલા? તો કે 7. અહીંયા 7 છે તો કે ના, એટલે એ ભાગ આપણે લઈ શકશું નહીં. હવે 8 જે છે એ 2 ના પાડામાં આવે, 2 4 8. શું કરવાનું? તો કે અચળ પદની નિશાની જોવાની, બાદબાકી કરવાની છે. તો 4 માંથી 2 જાય તો શું આવશે? 2. તો અહીંયા 2 છે તો કે હા. તો આ જે છે ને આપણો ફાઇનલ ભાગ મળેલો કહેવાય. હવે શું કરતા હતા આપણે? તો કે x વર્ગ જે છે પહેલું સ્ટેપ એમને લખતા હતા, મધ્યમ પદ આપણે લખતા નહોતા. તો મધ્યમ પદના સ્થાને આપણે શું લખતા હતા? તો કે જે આપણે ભાગ મેળવ્યો ને એ ભાગ ક્યાં મેળવા? 2x અને 4x. 2x અને 4x. અને પાછળ તો -8 છે એમને લખી નાખવાનું. હવે આપણે આમાં ભાગ જે છે એનો સરવાળો કરો કે બાદબાકી? તો કે બાદબાકી. જો 4 માંથી 2 જાય તો 2, એટલે આપણે બાદબાકી કરી. બાદબાકી બે રીતે થાય, એક તો વત્તે ઓછે ઓછા થાય અને ઓછે વત્તે પણ શું થાય? ઓછા. આપણા બોક્સ ફરીથી તમને રિપીટ કરાવી દઉં. વત્તે વત્તે વત્તા એટલે કે સરવાળો, ઓછે ઓછે વત્તા એટલે સરવાળો, વત્તે ઓછે ઓછા એટલે બાદબાકી, અને ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી. એટલે જો 4 માંથી 2 જાય તો 2, એટલે કે બાદબાકી 2 નિશાનીથી થાય. એક તો વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે પણ ઓછા, એટલે મેં 2 નિશાની અહીં રાખી. હવે 2 નિશાનીમાંથી કઈ નિશાની આવશે એ જો જોવું તો હવે મધ્યમ પદ જે છે ને એની નિશાની જોવાની. અહીં મધ્યમ પદ કોણ છે? 2. એની નિશાની કોણ છે? માઇનસ. તો મોટાને માઇનસ દેવાનું. શું દેવાનું? મોટાને માઇનસ. 2x અને 4x માંથી મોટા કોણ? તો કે 4x. એને કઈ નિશાની દેવાની? માઇનસની. અહીંયા માઇનસ છે તો મોટાને માઇનસ, 4x મોટા છે એટલે નિશાની જે છે માઇનસની 4x ને લાગુ પડશે. એટલે આ નિશાની નહીં મૂકીએ, આપણે કઈ મૂકશું? આ વત્તા અને ઓછા. હવે આ 2 સ્ટેપ અને આ 2 સ્ટેપ પદ, 2 પદ અને 2 પદ જે છે એમાંથી આપણે સામાન્ય લેવાની પ્રોસેસ કરીએ. આમાંથી સામાન્ય શું નીકળે? તો કે x, કે બીજો x બંનેમાં છે. હવે અહીંયા x જે છે 2 વખત છે, એક વખત x નીકળી જશે તો એક વખત x તો વધશે જ, વત્તા અહીંયા x નીકળી ગયો તો વધશે કોણ? ખાલી 2. કોમન નીકળી ગયો, સામાન્ય નીકળી ગયો તો 2 વધશે. હવે આમાંથી માઇનસ ની નિશાની કોમન નીકળે કેમ કે 2 માં છે. 4. હવે આમાં 4 છે ને, ભાગ પાડું તો અંદર છુપાયેલો છે 4. જો 4 2 8, એટલે કે આમાંથી 4 ને આમાંથી 4 આપણે કોમન કાઢશું સામાન્ય. તો હવે અહીંયા શું વધશે? માત્ર ને માત્ર x. માઇનસ ના બદલે પ્લસ x, અને માઇનસ ના બદલે શું આવશે? અહીં પ્લસ, કેમ કે આપણે માઇનસ ની નિશાની જે છે સામાન્ય કાઢી લીધી, એટલે અંદર કાઉન્સના બધાય જે છે ને એ પ્લસ માં આવશે કેમ કે નિશાની બદલાઈ ગઈ. 4 કોમન નીકળ્યો તો વધે કોણ? 2, અને એના બરાબર 0. હવે જો અહીંથી ખબર પડી જાય કે આપણે ભાગ જે પાડ્યા અહીં સુધીની પ્રોસેસ જે છે ને આપણી સાચી છે. સરખો કાઉન્સ જે છે એકવાર લખવો પડે, x + 2 સરખો કાઉન્સ. આમાંથી આપણે સામાન્ય કાઢ્યા x ને આમાંથી આપણે સામાન્ય કાઢ્યા -4, એના બરાબર 0. હવે આના બરાબર શું લેવાનું? 0. એટલે કે x + 2 બરાબર 0, અને આના બરાબર શું લેવાનું? 0. એટલે કે x - 4 બરાબર
શૂન્ય. હવે એક્સ ને કરતા બનાવો તો +2 આ બાજુ જાય તો -2. આ પ્રથમ શૂન્ય મળી ગયું. અહીંયાથી એક્સ કરતા બનાવો તો -4 આ બાજુ જાય તો +4. આ આપણને બીજું શૂન્ય મળી ગયું. એટલે કે આ જે છે ને શૂન્યો શોધો. અત્યારે આપણે ન્યા સુધી પહોંચ્યા, શૂન્ય ગોઈતા. હવે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાની વાત આવી. સહગુણકોમાં આપણે ખાસ જરૂર પડે આપણે a b અને c ની. તો આપણે a b અને c મેળવીએ. x² વત્તા 2x વત્તા x² ઓછા 2x ઓછા 8 બરાબર 0. આને સરખાવવું જોઈએ x² વત્તા 2x વત્તા c બરાબર 0 સાથે. તો એ છે x વર્ગ જે છે ને એનો સહગુણક કોણ છે તો કે 1. તેથી a બરાબર શું આવશે 1. એ જ રીતે b છે, જો અહીંયા છે ને b, મોસ્ટલી વિદ્યાર્થીઓ છે ને અહીંયા ભૂલ કરે. b બરાબર 2 લઈ લે. 2 નથી લેવાના પણ નિશાની સાથે આવશે ને ભાઈ. તો b બરાબર શું આવશે -2. અને c બરાબર અચળ પદ, એમાં પણ શું આવશે માઇનસની નિશાની સાથે જ તમારે લેવી પડશે. હવે a b અને c મળી ગયા. હવે સંબંધ ચકાસવાની જ્યારે વાત આવે ત્યારે તમારે બે વસ્તુ જોવાની મેં કીધી હતી, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો પહેલા તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. બે શૂન્ય આપણી પાસે મળ્યા. કયા? -2 અને 4. તો એનો સરવાળો કરીએ. -2 વત્તા 4. નિશાની જે છે આપણે કાઉન્સ છોડીએ એટલે શું આવશે? -2 વત્તા 4. હવે ઓછે વત્તે અહીં જોઉં, ઓછે વત્તે શું થાય? ઓછા. ઓછા એટલે કે બાદબાકી. તો 4 માંથી 2 જાય કેટલા વધે? 2. હવે 2 માંથી મોટું કોણ? 2 કે 4? તો કે 4 મોટા, એની નિશાની વત્તા, તો અહીંયા વત્તા. આપણે અગાઉ ઉદાહરણમાં જોઈએ એ પ્રમાણે અહીંથી પછીનું સ્ટેપ જે છે આપણને ખ્યાલ ન પડે તો આપણે શું કરવાનું? તો કે રફ વર્કમાં વયું જવાનું અને સૂત્ર પ્રમાણે આપણે જોઈ લેવાનું. જોવું કેમ થાય. શૂન્યોનો સરવાળો કે જેનું સૂત્ર છે -b/a. માઇનસ એમને b એટલે કોણ છે? તો કે -2. અને a એટલે કોણ છે? તો કે 1. આપણે કઈ નથી કરવાનું, સૂત્ર પ્રમાણે a b અને c જ્યાં જ્યાં મૂકવાનું છે મૂકી દેવાના અને પછી રિવર્સ લઈ લેવાનું. મેં તમને કીધું હતું એ પ્રમાણે. તો જો ઓછો છે +2 અને છેદમાં 1. 2 ના છેદમાં 1 એટલે શું થાય? 2. આવી ગયું 2. હવે રિવર્સમાં મૂકતા જાવ. 2 ના છેદમાં 1 એટલે કે ડાયરેક્ટ આ મૂકો તો પણ ચાલે. બરાબર -2 ના છેદમાં 1 એટલે કે કોના પ્રમાણે મળ્યું તમને? -b ના છેદમાં a. એટલે કે -b ના છેદમાં a. ચાલો આ આપણે સરવાળાની વાત કરી લીધી. હવે આવશે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. હવે બે શૂન્ય આપણી પાસે છે, કયા કયા? -2 અને 4. એનો ગુણાકાર કરવો જોઈએ. -2 ગુણ્યા 4. તો જો ઓછે વત્તે ઓછા અને 2 4 8. હવે આના પછીનું સ્ટેપ મને ખબર છે નહીં, તો રફ વર્કમાં કરી લેવાય. શૂન્યનો ગુણાકાર શું છે સૂત્ર? c ના છેદમાં a. c એટલે -8 છેદમાં a એટલે 1. હવે -8 ના છેદમાં 1 એટલે શું થાય? -8. હવે એ તો આપણી પાસે છે જ -8. હવે રિવર્સ મૂકી દો. -8 એના પછીનું સ્ટેપ -8 ના છેદમાં 1. એના પછીનું સ્ટેપ જે છે એ c ના છેદમાં a. એટલે આપણે ગુણાકાર જે છે ને શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર પણ આપણે મેળવી લીધું. આ જે છે એ તમારે રફ વર્કમાં કરવાનું હોય. અહીંયા આ દાખલો પૂરો. દાખલા નંબર 1 એનો પહેલો દાખલો અહીંયા પૂરો.